ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. મારી જેમ શું તમને પણ લાગે છે કે બટેટાથી બનતી રેસીપી એટલે કે પકોડા, સમોસા, કચોરી, બટાટાવડા બધામાં થોડો સ્વાદ સરખો આવે છે? પણ આજે આપણે એવી રેસીપી બનાવશું જે તમે કદાચ પહેલાં ક્યારેય ટ્રાય નહીં કરી હોય, અને સ્વાદ તો એવો કે આને ખાધા પછી તમારું મન ખુશ થઈ જશે. નથી કંઈ પલાળવા પીસવાનું કે નથી લોટ બાંધીને વણવાનું. રેસીપી જોયા પછી તમે તરત જ કિચનમાં દોડી જશો આને બનાવવા માટે. અને મારી મમ્મીને તો એટલું દાઢે લાગ્યું કે હવે સમોસા કચોરી નહીં, આ જ બનાવશે. તો આપણે પણ જોઈ લઈએ રેસીપી. તો એના માટે શું કરશું, આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી, અને કડાઈમાં આપણે એક નાની વાટકી જેટલી ચણાની દાળ લઈ લઈએ. જો નોર્મલ જે કાચી દાળ હોય છે એનો જ ઉપયોગ આપણે કરેલો છે. દાળને આપણે નથી વોશ કરેલી કે નથી આપણે એને પલાળેલી. કાચી દાળ છે એને જ આપણે સરસ એવી સાફ કપડાથી લૂછી અને એડ કરી દીધેલી છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી દાળમાંથી સરસ એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી દાળને શેકાવા દેવાની છે. દાળ સરસ એવી શેકાઈ જાય એટલે આપણે એમાં 10 થી 12 જેટલા મીઠા લીમડાના પાનને બારીક કટ કરીને એડ કરીએ, અને મનપસંદના કોઈ પણ શાકભાજી એડ કરી દેવાના છે. જેમાં મેં એક નાની સાઈઝની ડુંગળીને બારીક કટ કરીને લીધેલી છે, એક કેપ્સિકમનો ટુકડો લીધેલો છે, અને સાથે એક મોટી સાઈઝના ગાજરનું છીણ લીધેલું છે, અને બારીક કટ કરેલા તીખા મરચાં લીધેલા છે. હવે મરચાં છે તમારા ઘરમાં જો બાળકો હોય તો એનું પ્રમાણ તમે તમારી રીતે થોડું વધારે ઓછું કરી શકો છો. હવે શાકભાજી એડ કર્યા પછી ગેસની ફ્લેમને એકદમ હાઈ રાખવાની છે, અને હાઈ ગેસની ફ્લેમ પર આપણે આ શાકભાજીને સરસ એવા સંતળાવા દેવાના છે. મતલબ કે એને હાઈ ગેસની ફ્લેમ પર સંતળાવા દઈશું એટલે એમાંથી એકદમ સરસ એવી સ્મોકી ફ્લેવર આવવા લાગશે. હવે શાકભાજી છે એ સરસ એવા સંતળાય, એનું હલકું પાણી બળી અને થોડા શ્રિંક થવા લાગે એટલે આપણે એમાં એડ કરશું 1/2 કપ જેટલો રવો અને 2 ચમચી જેટલા ચોખાના પૌવા. તો પૌવાને પણ આપણે વોશ નથી કરેલા, એમ જ એડ કરી દીધેલા છે. હવે રવો અને પૌવા બંને વસ્તુને આપણે શાકભાજી સાથે 1 થી 2 મિનિટ જેવું શેકાવા દેવાનું છે. પ્રોપર શેકાવા દેવાની જરૂર નથી. શાકભાજીને પણ આપણે પ્રોપર કૂક નથી કરવાના. બસ એમાંથી એક સ્મોકી ફ્લેવર આવવા લાગે, મતલબ કે એક મસ્ત એવી સુગંધ આવવા લાગે એટલે આપણે બાકીની વસ્તુ એડ કરતું જવાનું છે. તો અહીંયા વાતોમાં આપણો જે રવો છે એ પણ હવે સરસ એવો શેકાઈ ગયો છે. તો આપણે એમાં એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરીએ. જો લીલા ધાણા ન હોય તો સ્કીપ કરી શકો છો, કારણ કે ઓલરેડી આપણે મીઠા લીમડાના પાનનો ઉપયોગ તો કરેલો છે. હવે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈએ. હું અહીંયા પાઉચ જેટલો મેગી મસાલો એડ કરું છું. ઓપ્શનલ છે, જો તમને પસંદ હોય તો એડ કરી શકો છો. બાકી પાઉંભાજી મસાલાનો પણ આમાં એકદમ સરસ એવો ફ્લેવર આવે છે. હવે મસાલાને પણ બધી વસ્તુ સાથે સરસ એવા મિક્સ કરી દીધા. હું અહીંયા વરિયાળી એડ કરતા ભૂલી ગઈ હતી એટલે પાછળથી એડ કરું છું. તમે બધી વસ્તુ સાથે જ એડ કરી શકો છો, અથવા તો જ્યારે આપણે દાળ શેકાઈ જાય પછી સીધી જ વરિયાળી તમે એડ કરી શકો છો. હવે અહીંયા આપણે લીધો છે 1/2 કપ જેટલો ચોખાનો લોટ. તો એમાંથી આપણે 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ બચાવી લીધો અને બાકીનો એડ કરી દીધો. એ જે બચાવ્યો છે લોટ, એની આપણે બિલકુલ સ્લરી નથી બનાવવાની, એનો આગળ આપણે ઉપયોગ કરવાનો છે. તો એને આપણે સાઈડમાં રાખી દઈએ, અને લોટ જે આપણે એડ કર્યો શાકભાજી સાથે એને પણ સરસ એવો 1 મિનિટ માટે શેકાવા દઈએ. બધા લોટમાંથી સરસ એવી સુગંધ આવવા લાગે એટલે આપણે એમાં એડ કરી દઈએ 1 કપ જેટલી ખાટી છાશ. હવે ખાટી છાશ નથી તો એની જગ્યાએ દહીંમાં પાણી એડ કરી અને 1 કપ જેટલું તમે બનાવી શકો છો, ને આપણે એડ કરી દેવાનું છે. હવે છાશ એડ કરી બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરવાની છે. જો આમાં ગાંઠો બિલકુલ નહીં પડે, કારણ કે પહેલેથી બધી વસ્તુ છે હલકી એવી શેકાયેલી છે, તો બિલકુલ વધારે ટેન્શન લેવાની જરૂર નથી રહેતી. અને સાથે આ પ્રોસેસથી બનાવેલો નાસ્તો છે એનો સ્વાદ તો એકદમ જોરદાર અલગ જ આવે છે, કારણ કે એમાં એક ફ્લેવર અલગ આવી ગઈ છે. અને સાથે બિલકુલ આપણે એમાં મોણ એડ કર્યા વગર જ એકદમ ખસ્તા ક્રિસ્પી આપણો નાસ્તો બની જાય છે. હવે અહીંયા આપણે 1/2 ચમચી જેટલી મેં શેઝવાન ચટણી લીધી છે. એની જગ્યાએ તમે ઘરની જે લસણવાળી ચટણી હોય છે એનો ઉપયોગ પણ કરી શકો છો. હવે જોતામાં જ આ જે લોટ છે એ સરસ એવો ડોના ફોર્મમાં, મતલબ કે આપણું બેટર છે એ ડોના ફોર્મમાં આવી ગયું છે. તો અહીંયા જોઈ શકો છો પેનનું તળિયું સરસ એવું છોડવા લાગ્યું છે, અને થોડું થીક આપને લાગે છે, થોડું ટાઈટ એવું, એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. અને આપણે જે ડો બનાવ્યો એને આપણે ગ્રીસ કરેલા વાસણમાં લઈ લેવાનો છે. તો વાસણ છે ને ગ્રીસ કરવાનું બિલકુલ નથી ભૂલવાનું. તો અહીંયા વાસણને ગ્રીસ કરી આપણે એમાં લોટ લઈ લીધો, અને આપણે લીધા છે અહીંયા 2 બાફેલા બટેટા.
બાફેલા બટેટા છે એનો અલગથી મસાલો બનાવવાની કોઈ જરૂર નથી. આપણે આ રીતે છાલ કાઢી એને થોડા ઠંડા કરી અને ખમણીની મદદથી આપણે જે લોટ બનાવ્યો એમાં જ ખમણી લેવાના છે. તો અહીંયા હું બટેટા ખમણું છું. ત્યાં સુધીમાં જો તમને વિડીયો થોડો પણ પસંદ આવતો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. અને હું મારી ચેનલ પર લગભગ દરેક વિડીયો એવા જ અપલોડ કરું છું જે બધા ઘરે આરામથી બનાવી શકે અને ઘરની વસ્તુથી બની જતા હોય છે. તો પ્લીઝ જો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરવાનું નહીં ભૂલતા અને સાથે ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો, અહીંયા આપણે બટેટા છે એ પણ સરસ એવા ખમણી લીધા. તો હવે બટેટાને લોટ સાથે સરસ એવા મિક્સ કરવાના છે. અને આ પ્રોસેસ છે આપણો જે લોટ બનાવ્યો આપણે એ હલકો એવો ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરી લેવાની છે. લોટને પ્રોપર ઠંડો નથી કરવાનો આપણે. તો અહીંયા આપને હજુ ગરમ લાગે છે હાથમાં પણ તો પણ આપણે એને મિક્સ કરી લીધું. તમે સ્પેચ્યુલાથી પણ એને મિક્સ કરી શકો છો. હવે અહીંયા આપણે એક પ્લેટ લઈ લીધી. પ્લેટને ઉલટી કરી એની ઉપર આપણે હલકું એવું ઓઇલ લગાવી દઈએ કે પછી ઘી પણ તમે લગાવી શકો છો. સરસ એવી પ્લેટ છે એને ગ્રીસ કરી આપણે બનાવેલો લોટ છે એની ઉપર લઈ લઈએ અને આપણે લોટને થોડો એવો મસળી લઈશું. તો આ રીતે હાથની મદદથી થોડો મસળી અને કોઈ પણ જાતનો શેપ તમે અત્યારે આપી શકો છો. અહીંયા હું આ રીતે એને એક પેલા થાળી પર પાથરી અને ચોરસ ટુકડો હું એનો બનાવી લઉં છું. તો એક તો આ નાસ્તો છે એની બનાવવાની રીત એકદમ અલગ છે અને બધાને ખબર છે કે મસાલા સેમ હોય, વસ્તુ સેમ હોય, પણ આપણે એને અલગ રીતે વાપરીએ એટલો સ્વાદ એનો અલગ આવી જતો હોય છે. અને આપણે તો આજે એકદમ અલગ રીતે બનાવ્યું. સાથે જે ચણાની દાળ શેકીને એડ કરી છે એ કાચી તમને બિલકુલ નહીં લાગે પણ એનો જે ક્રંચ આવશે તમને ખાવાની ખૂબ મજા આવશે. અને ચણાની દાળની જગ્યાએ તમારે મગની ફોતરા વગરની દાળ લેવી હોય તો એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. પણ બેમાંથી કોઈ પણ એક દાળ ચોક્કસથી એડ કરજો. અને હું તમને ગેરંટી સાથે કહી શકું છું કે આ નાસ્તો તમે જેને પણ ખવડાવશો પૂછશે કે તમે આને કઈ રીતે બનાવ્યો. કારણ કે સ્વાદ છે એકદમ અલગ આવી જાય છે અને એકદમ જોરદાર આવે છે. તો હવે આપણે જે ચોરસ ટુકડો બનાવ્યો હતો એને આપણે થોડો એવો ઠંડો કરી એમાંથી આ રીતે નાના ચોરસ ટુકડા આપણે કરી લઈએ. હવે નાસ્તાને એક્સ્ટ્રા ક્રિસ્પી બનાવવા માટે અને બિલકુલ તેલમાં જઈ અને છૂટો ન પડે એના માટે શું કરશું, આ રીતે ચોખાના લોટથી આપણે એને કોટ કરી લઈશું. આપણે બિલકુલ સ્લરી બનાવવાની જરૂર નથી અને આ રીતે ચોખાના લોટથી કોટ કરેલો જે નાસ્તો બનશે એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનશે. બિલકુલ એક પણ ટીપું તેલ અત્યાર સુધી આપણે યુઝ નથી કર્યું કે નથી આપણે એમાં મોણ કર્યું, છતાં આપણો નાસ્તો એટલો જોરદાર ક્રિસ્પી બનશે. અને તમને થતું હશે કે શરૂઆતમાં રવો છે એને શેકવાની શું જરૂર, આપણે અત્યારે એને તળવું જ હતું. તો પણ રવો છે એનું શેકવાનું કારણ એ છે કે એક તો આપણે એને હાઈ ગેસની ફ્લેમ પર તળી લઈશું તો પણ બિલકુલ કાચું નહીં લાગે. અને બીજું કે રવાને આપણે જે પ્રોસેસ કરી મતલબ કે રવાને ગરમ કરીને એનાથી આ નાસ્તો છે એક્સ્ટ્રા ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થશે, એ પણ મોણ એડ કર્યા વગર. તો ચોક્કસથી જો એકવાર રેસીપી ટ્રાય કરજો. હું તમને ખાસ કહું છું કે આ રેસીપી તો તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. એકદમ જોરદાર ફ્લેવરનો, એકદમ ખસ્તા અને સમોસા કચોરી કરતા સાવ અલગ જ આ નાસ્તો બને છે. તો આપણો નાસ્તો તૈયાર છે. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.